આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોઈ હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે. આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો, તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા MD પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો. હું SP ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. જય હિન્દ.